એનાથી વધારે નુકસાન થાય છે. એ મોટું ભારે પોટલું બાંધે છે એટલે સ્પેન્ડિંગ રહે છે. આપણે નવું નથી બાંધતો પણ આ પોટલા પછી ભારે ઊંચકી તો જવા જ ના, એ ખાલી કરવાને બદલે આપણે જોડે લેતા જાઓ ને આવતા ભાવ કરવું પડશે. બીજા ભાવ ત્રીજા ભાવ કેટલા ભાવ કરવાના પછી. આપણી જે અણસમજણની આંટી હોય છે ને એ જ કેરી ફોરવર્ડ થાય છે. કશાયોની આંટી એ જ કેરી ફોરવર્ડ થાય છે. એમાંથી છૂટવાનું છે, એમાંથી નીકળવાનું છે. નહીં નીકળતો આપણને જ ખોટ છે ને. હવે આપણને એટલી બધી ખબર ના પડે પણ આપણે એટલીસ્ટ એટલું તો કરી શકીએ કે એના જોડે જેની જોડે આપણે ફાઇલ ઊભી થઈ હોય એની અંદરના શુદ્ધાત્મા પાસે આપણે જ્યાં હોય તેના સ્થળ સાથે દેવા દેવા નથી. શુદ્ધાત્મા જ છે. એ શુદ્ધાત્માને કેમ એની સાથે આપણે વાતચીત કરી શકીએ કે ભાઈ આ મારે આવું તમારા માટે અભાવ થાય છે ને તમને મારા માટે આપણને થતો હોય તો આપણે તો પહેલાં જ ઉખાડી દેવાનો, પણ એને જે આપણા માટે રહ્યો હોય એના માટે આપણે કહેવાનું કે ભાઈ શું કામ આપણે આ લાંબુ કરવું છે, છોડો ને, તમે છૂટો, મને છોડો, મારે છૂટવું છે, મારે તમારી જોડે બાંધવું નથી, મારી જે કંઈ ભૂલો થઈ માફી માગું છું, માફ કરો મને. પછી આગળ વિચારવાનું, પછી આપણે જોવાનું કે ભાઈ એ તો નિર્દોષ છે, શુદ્ધાત્મા જ છે. આપણે કંઈક એની ભૂલ જોઈ છે, હવે એ ભૂલ શું છે એ આપણે તરફથી ચોખ્ખું કરવાનું. પહેલાં તો કે અમે અમારું ચોખ્ખું કરીએ અને પછી ત્યાં જઈને એનું ચોખ્ખું કરી આવીએ. એટલે એને પહેલાં નિર્દોષ જોઈ લઈએ, શુદ્ધાત્મા જ છે જોઈ લઈએ. જે કંઈ એનાથી થયું હોય આપણને ના ગમતું તો એના માટે આપણે વ્યવસ્થિત છે એક્સેપ્ટ કરીએ કે જે હોય આપણા હિસાબથી જ છે ને, બીજું શું છે. તો આપણે શાના માટે આ બધી માથાકૂટ લમણાજી કરવાની, છૂટો ને. આ બધું એની સાથે આ વાતચીતથી બધું જેટલું આપણે દેખાતું હોય એ બધું આપણે એની સાથે વાતો કરીને ક્લિયર કરવાનું. એ વાતોથી જ ક્લિયર થશે તમને. અને પછી જો તમે ભેગા થાવ તો જોજો તમે આ પછી એને બોલવાની સાથે કંઈ બોલવાની જરૂર નથી. આ સૂક્ષ્મમાં જ આ બધું ક્લિયર થઈ જાય છે. છતાં આપણને એવું લાગે કે ના બોલવું જોઈએ, તો પછી જ્યારે સામો ભેગો થાય તો તમને ખબર પડશે કે આપણા પહેલાં મળતા હતા અને જે વાઇબ્રેશન્સ આવતા હતા એને હવેના વાઇબ્રેશન્સમાં ફેર છે, ઘણો ફેર લાગે છે. એટલે એ પકડી લેવા જેવું છે શું. અને આ રીતે કરવું કે હવે આ પ્રગતિમાં આપણે જવું છે તો પછી આ દાદાએ આપણને જે રીત બતાડી છે એ રીતે જાઓ. સ્થૂળ તો કર્યા જ કરી છે પણ એ બધું મિકેનિકલ થાય છે ઘણી વાર, અંદર નથી એના માટેનો અભાવ ક્લિયર થતો. પહેલો અભાવ ક્લિયર કરો પછી પ્રતિક્રમણ કરો. એની એ પણ સૂક્ષ્મ લેવલે શુદ્ધાત્મા પાસે કરી તો જુઓ. આજે આપણે જે જૂના મહાત્માઓ છે એને આ રીતે કરો. જે નવા છે આ વર્ષમાં અને પહેલાં કોઈ પ્રતિક્રમણ આવી રીતના કર્યા નથી પર્યુષણમાં, એ બધા નાનપણથી અત્યાર સુધીના બધા દોષો જોઈને એને ધોવાના. એક વ્યક્તિને લેવાની ચીકણી ફાઇલોને ભેગી થઈ ત્યારથી અત્યાર સુધી એની જોડે રાગદેશ થયા તે. એટલે આ રીતે બધાએ કરવાનું છે શું. મારી પત્ની 8 વર્ષથી 8 મહિનાથી ગુજરી ગઈ છે અને 3 મહિનાથી એ ટીવી પર આ માનો સત્સંગ સાંભળતી હતી. અને છેલ્લી વાગની ઘડીએ એ બધા પરિવારને ભેગા કરીને અને પ્રતિક્રમણ કર્યું કે મારી ભૂલ થઈ હોય તો મને માફ કરજો. મને બી બોલાયો કે મારી કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. અને એ ગુજરી ગયા પછી આ રોજ હું ટીવી જોતો હતો અને જન્માષ્ટમી દિવસે કે ચાલો જન્માષ્ટમી ઉજવીએ. એ દિવસે રાત્રે હું આવ્યો અને એક કેસેટ લઈ ગયો ને એક ચોપડી લઈ ગયો. અને પછી અમે એ કેસેટ વાપરી તો એ કેસેટની અંદર કે સર્વમ ધર્મમ પરિત્યજ્યમ મામેકમ શરણમ બસ, કે કૃષ્ણ ભગવાને એવો જવાબ, એવો નિચોડ કોઈ 6 મહિને મળ્યો નથી. અને આ ગીતાના 18મા અધ્યાયમાંથી 66મા શ્લોકમાં કૃષ્ણ ભગવાન કે એવા નહોતા કે બધા ધર્મ સાથે ખોટા છે, મારા ધર્મમાં પોતાના સ્વધર્મમાં આવે
આ ઇન્દ્રિયો તો આ કોણ વાપરી રહ્યા છે, વાંક જોઈ રહી છે, એ બધા તો ધર્મ કરી છે, પણ તારો ધર્મ શું? અને એ જ સાચો ધર્મ કે સ્વધર્મ તારો પોતાના અંદર આવે. અને બેન, હું તો આ 4મી તારીખે શક્તિ મંત્ર લઈ ગયા પછી જમાં પોણીમાં ઢેખારો મારે ને, અને મેં અંદર હૃદયથી તરંગો નીકળતી હોય ને, એવી મારી અંદર તરંગો નીકળે છે, અને આનંદ રહેશે. બસ ખુશ રહું છું. એ શક્તિ મંત્ર નથી, આપણા સ્વરૂપનું જ જ્ઞાન છે. સ્વરૂપ આ મંત્ર નથી, આ કશું નથી, આ જ્ઞાન છે આપણા અંદર. આત્માનું જે અર્જુનને મળ્યું હતું એ જ તમને મળે છે. એટલે આની કિંમત સમજો, 5 આજ્ઞામાં રહેજો અને ખૂબ આગળ વધજો. શું તમારા પત્ની બધો પ્રતિક્રમણ કરીને છેલ્લે બધા જોડેના હિસાબ ચોખ્ખા કરી નાખ્યા. બહુ કામ થઈ ગયું, ખૂબ આગળ પ્રગતિ થશે. ખાલી ટીવીમાંથી જ આટલું કર્યું, કેટલું બધું કામ થઈ ગયું. જય સચ્ચિદાનંદમાં. હું ભાવનગર આલોચના કરી હતી મારી ફેલ નંબરની 2 નંબરની ફાઇલ સાથે. પહેલાં શરાબ દારૂ પીતો હતો, પછી બાળકોની આલોચના કરવાની બાકી છે. એટલે તમારા સર્વની તમારી પાસે હું માફી માંગુ. મેં બહુ દારૂ પીને પ્રતિક્રમણ કરું, બહુ દારૂ પીને છોકરાને મેં મારેલા, અને એનું બહુ હજી દિવસથી 1 વર્ષને 3 મહિના થયા રોજ એનું પ્રતિક્રમણ કરું છું, તો હજી અંદર ખૂચાશ કરે છે, અને રડાઈ જાય એટલું પ્રતિક્રમણ કરું છું, તો હજી નથી નીકળતું. કે મારા છોકરાને કેટલા મારા વાળ પકડીને હું દિવાલ આરે માથા પછાડતો હતો, હજી મને એટલું આમ અંદરથી ખૂચા જ રાખે છે, નથી નીકળતું. રોજ ડેઈલી સાંજે એના પ્રતિક્રમણ કરું છું. એટલે મને એવી શક્તિ આપો કે હું એમ હાવ ધોઈ નાખું. હા, ધોઈ જશે. હા, અમારા આશીર્વાદ છે. જય શ્રી. આ જ્ઞાન ના મળે તો ક્યાંનું ક્યાં જાત. નરકમાં જગ્યા ના મળે એવું થાય. આ જ્ઞાન પાછું વાળે છે, બધું ચોખ્ખું કરી નાખે છે હાથ બહુમાં. ફોટો દાદાજીને વશવરતો, પ્રિય કે અપ્રિયની મનડાની ટાળો શરતો, આપણા બોલાયા વિના એકો સંયોગ આયો નથી. લેણિયા તો સમજીને હિસાબો પતાવો હસી, છેડો નહીં કોઈની પ્રકૃતિ આ ચિત્તવૃત્તિ, કોઈનું એ દુભવ્યું અહમ ત્યાં જ થઈ પાપોત્પત્તિ. નામરૂપી પર ફોટો દાદાજીને વશવરતો, મતભેદ હોય કિંતુ મન ભેદે ક્લેશોત્પત્તિ, મન ભેદ ટાળે જ જ્ઞાનાર્કી નિષ્પત્તિ. સાધતા જો આવડે તો જ કોઈને વળજો, અન્યથા ઊભી થશે બળવાની ઝંઝટો. પ્રિય કે અપ્રિયની મનડાની ટાળો શરતો, અભિપ્રાય જ સારો ખોટો અંતરાય રૂપી પડદો. ફરજિયાત સંયોગે અભિનય સમજી વર્તો, સંપ્રદાય તંગ દિલ્હી ધર્મ છે વાળા બંધી. જડ ભેદે પક્ષા પક્ષી માન્યતાની કર્મ બંધી. નામરૂપી પર ફોટો દાદાજીને વશવરતો, અનાત્મામાં એકાકારી બુદ્ધિવાદી તર્ક મસ્તી.
મહી જે છે નિરાકારી સત્ય કેવળ જ્ઞાન શક્તિ મનવાણી કાયાને સુધારે નિજ સંસ્કૃતિ સામુદાયિક હિતકારી દાદાજીની જ્ઞાનો દ્રષ્ટિ નામરૂપી પર કોટો દાદાજીને વશવર્તો ચંચળ અવસ્થામાં આત્માનો અંશ નથી ચંચળતા જોઈ જાણે અચંચળની જ શક્તિ અનામી અરૂપી જોતો પરપોટાના ઉદય કર્મો અજ્ઞાવસ્થે બંધાયેલો પ્રજ્ઞા સીધે ઉકલતો સત્સંગનો ભીડો આવે તો જ કુસંગ હઠતો સત્સંગનો ભીડો આવે તો જ કુસંગ હઠતો દોડો દોડો દાદા કને જેને મોક્ષ જ ખપતો સત્સંગનો ભીડો આવે તો જ કુસંગ હઠતો દોડો દોડો દાદા કને જેને મોક્ષ જ ખપતો જેને મોક્ષ જ ખપતો જેને મોક્ષ જ ખપતો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.